सत्य गुरुदेव की जय। सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। मुहर्रम महाराज की जय। संपूरम महाराज की जय। जितुबा बापू की जय। कृष्ण कन्या लाल की जय। रामचंद्र भगवान की जय। जगा भोम की जय। आज के आनंद की जय। आज मोड़ा गाम ने आंगणे अपना भक्ति आश्रम में जेठ महीना अंदर पूनमना दिवसे नागजी भाई आज जमण द्वार दाता नागजी भाई होतो મને બહુ ખ્યાલ નથી પણ 6, 7, 8 કોનું જમણવારના દાતાના નામમાં લખાઈ ગયા છે 6, 7, 8 પર ગુરુ પૂર્ણિમાના જમણવારના દાતાના નામ લખાઈ ગયા છે એટલે કેટલો આપણો આ ભૂમિનો કેટલો પુણ્ય છે કે હજી હમણાં આપણે આશ્રમમાં બાંધવાને 1.5 વર્ષ થાય છે અને આટલો બધો તમારો બધાનો અવમાન कि आप तो गुरु पूर्णिमा नहीं अपनी दर पूर्णम आटली संख्या आवे तो गुरु पूर्णिमा केटला भक्तो खूब खूब बधाने आनंद आवे छे आ जोईने मने तो आवे पण जगतना माणसो रस्तेथी हाले ने एने आनंद आवे छे कि आमना शिष्योनो केटलो बधो भाव छे अने खरेखर भक्ति छे भावनी भक्ति छे ने भावनी छे भाव विना भक्ति न थाय ए भजन में कीधुं भाव विना नर करे भक्ति भेद विना आ भेद भेदे पण जोई भावे जोई तो भक्ति समजाय विશે કે તમે બધાએ ભાવના છો ખૂબ દૂર દૂરથી બધાએ અને ઘર બધો કદાચ ના આવી શકે કોઈ ઘરમાંથી 2 આવે કોઈમાંથી 3 આવે કોઈમાંથી 1 આવે પણ બધાએ આવો છો એ ધન્યવાદ છે અને આવવાથી ફાયદો કોને આપણને કે કારણ કે આવો સત્સંગ ન મળે તો આપણું ભજન ધીરે ધીરે ખોઈ જાય અને જો આવો મહિને 15 દી આપણું ભજન હોય તો મન છે ને એ ભજનથી જ વસ થાય આપણે સમરણ છે ને એ મન છે ને આ સત્સંગથી જ મન આપણે પવિત્ર આપણે મન કરી શકીએ મનને વસ કરવા માટે આવો સત્સંગ છે આવો સત્સંગ કેમ બોલીએ છીએ કે તમે ગમે ત્યાં જાઓ ને તો ગાવાનું હોય ખાલી ગાવાથી મન પવિત્ર ન થાય મન શુદ્ધ ન થાય અને મન વસે ન થાય અને મન હંમેશા ઘરમાં ના આવે એટલે મનને જો પાટે પાડવું હોય તો આવો નિત્ય આપણે સત્સંગ આપે આવો એટલે ગુરુ ગંભાવો આત્મજ્ઞાનનો કે જ્યાં સુધી આપણે પોતાના સ્વરૂપને પોતાના આત્માને પોતાનો આત્મા કહેવાય પોતાનું સ્વરૂપ કહેવાય આપણું અસલી સ્વરૂપ આત્મા છે એને આપણે ઓળખવું જોઈએ એને ઓળખવા માટે ગુરુની ચાવી તો ખરી પણ પછી સત્સંગે કરો गुरु गंगमुची सर्वे देवजी खोल्या 10 ताळा ई खोल्या तो 10 ताळा एनाथी पण छतांय એને સત્સંગ આપે આવો નવો સત્સંગ મળે આવો પવિત્ર સત્સંગ મળે આપણને અંદરના ઘરની ઓળખાણ કરાવે એવો સત્સંગ મળે અંદરને ઓળખવાનું બહાર તો પછી ઓળખાશે બહાર ભીતર કુંભારને કીધું છે પણ પહેલો અંદરનો ઓળખાઈ જાય ને તો આખું જગત ભગવાન જેવું દેખાશે ભગવાન માય એવું આપણે બની જશું અને આપણા સંતો બની ગયા આપણે બની શકીએ સંતોમાં આપણામાં ફરક નથી એનો દેહ ને આપણો દેહ એવો જ છે પણ બનવામાં ફરક આવે છે બનવા માટે એને મહેનત કરી આપણે મહેનત ના કરી મહેનત કરી એનો બેડો પાર થઈ ગયો જેણે મહેનત કરી એ બધા દુનિયામાં બધા એક હું ભગત નથી હજારો ભગત છે લાખો ભગત ના ઇતિહાસો બોલે છે એને વાણીઓ ગવાય છે એને તકલીફો પડ્યો છે એમાંથી બહાર નીકળી ગયા છે એવા સંતો હજારો છે એકલો હોય અને આમાંથી થવાના છે હજી આમાંથી હજારો થવાના આમાં આ છે ને આ સંતો બનવાની પાઠશાળા છે આવી પાઠશાળા બધે ન હોય બધે ન હોય કેમ બોલો છો તમે બધા સમજો છો એટલે બધે નથી ત્યાં તો શું હોય લાલચની ભક્તિ હોય છે તો આપણે એ લાલચની ભક્તિ નથી બિલકુલ નથી કોઈ આમાં લાલચો મના નથી લોભી નથી લાલચો આ બે આપણામાં નથી એટલે પરમાત્મા આપણામાં તરત ખીલે છે આપણે બધાને ખબર છે કે આ 10મા દ્વાર ઉપરની બધું વાતો કરી પણ ક્યારે ખીલે એ જાગૃતિના ઘરમાં ક્યારે આવે આ જાગતા નરસિંહ તો મળેલા નિરંજન દેવ મનસા માલની ગૌરવ કે જાગતા નરસિંહ જાગતા બનાય કેમ અહીંયાથી મને આ ઘરમાં મને તમે બધા જાગેલા છો
હું કોઈને પણ આમાં ટકોરો મારીને ઠપકો નથી દેતો. તમે બધાએ આટલું બધું ભાવથી આવ્યા છો તો કાંઈક હોય તો માણસ આવે. એના માટે વધારે ને વધારે ગુરુથી અને આપણા આ ભજન ઉપર પ્રેમ રાખવો જોઈએ, સબદ ઉપર ભાગ રાખવો જોઈએ. આપણને જેને જેને સબદ મળી ગયો એનો બેડો પાર કામ થઈ ગયો અને આપણને એવો સાચો સબદ મળ્યો છે. ઘણે ઠેકાણે સાચો સબદ નથી મળતો. સાચો નહીં મળતો હોય તો ખોટો કહેવાતો હશે ને. આપણને ખબર છે જીવન સાહેબ 17 ગુરુ કર્યા હતા. બધાને ઇતિહાસ ખબર છે ને, 17 ગુરુ કર્યા હતા. 17 કર્યા તો ભારતજી તો એનો આરોપ આવ્યો. 18 ભીમ ભેગે તો એનું કામ થઈ ગયું. કેવા મળ્યા? આખા મળ્યા. એમ આપણે જો કઈ પૂર્વની કમાઈમાં કચાશ હોય તો આપણે ઘણા ગુરુમાં ભટકાઈ. અને જો આપણી પૂર્વની કમાઈ હોય તો વાલીઓ ભીલ હોવા છતાં એક નારદજી મળ્યા, એક વાંઢેલો ભાગ થઈ ગયો. જેસર સાર્વટીઓ એક જ કાંઈ પૂર્વની કમાઈ હતી, થોડો પડી તો એનો બેડો પાર થઈ ગયો. આજે હજારમાં પૂજાય છે. જેને લાખો જીવને માર્યા હોય, કતલ કર્યા હોય, બેન ભાણેને લૂંટ્યો હોય, ગાયો મારી હોય, મોર માર્યા હોય, આટલા જો પાપ કર્યા હોય તો એક જ જન્મમાં નીકળી જાય. તો અમુક કહેતા હોય કે દેવા પડે કર્મના બદલા ક્યાં અહીંયા ક્યાં દેવા પડે. પણ આ સમજાય તો, આ ન સમજાય તો દેવા પડે. પણ જેને સમજી ગયો અહીંયાથી પાપથી નષ્ટ નીકળી ગયો અને એ અમર બની ગયો. આ પોતે સહેજ અમર, પોતે ખુદ અમર છે. એની ઓળખાણ થઈ જાય તો બધા તમારા કર્મ કહેવાય. બધા જો આ નથી સમજાવવાનું તો પછી 3 પ્રકારના પાપ અમારે કેવા પડે. શું કામ કેવા પડે? એક પાપ કર્યો છે ક્રિયામાન કહેવાય, બીજું થયું સચિત થયું, પછી બીજા જન્મ લઈ ત્યાં એ પ્રાર્થ બની જાય. આ 3 હાલત ક્યારે કરવા પડે? ન સમજાય ત્યારે. સમજી હોય ને તો કઈ મુક્તિ છે, પરમ મુક્તિ. જેને સમજાઈ ગયો ને એ બે કર્મ તો એટ એ ટાઈમ ક્યાં ગુરુ કર્યા પછી 3 મહિનાની અંદર તમારા 3 કર્મ નષ્ટ થઈ ગયા. પ્રાર્થ છે ને એ ભોગવવામાં સહેલું થઈ જાય. એટલે સંતો આપણને સમજાવે છે. આવું કઈ બીજું કરવા જેવું નથી. ફરીને આવો સંતોનો સત્સંગ, આવો સત્સંગ બધાએ નથી લઈ શકતા. બધાને પચતોય નથી. હજમે થવો જોઈએ ને ખાધા પછી એમ બધાને પચ પડે એવો નથી. આ બધા તમે સમજેલા છો ને બધા સમજી પછી અમે આવ્યા છો. સમજીને આવે ને એનો બેડો પાર થાય. બેટા અવાજ ઓછો થતો દીકરીઓ, અવાજ બેટા ઓછો થવો નહીં એટલે બીજાને કોઈને તકલીફ ન પડે. બરાબર? અમારે આમ તો અમારી ગણતરી હતી, અમારે 250 ખુરશીઓ મંગાવવાની હતી. પણ હવે આમાંથી કયો ભૂલી ગયો કઈ ખબર નથી મને. કીધું ખુરશીઓ ને તો નીચેના ભાગમાં દેખાતો નથી. ગુરુ પૂર્ણિમાની તો અમારે બેઠક આ બાજુ જવાનું છે. એટલે વચ્ચે આગળ આવી તો આમ નીચે દેખાય તો એટલે અમે બેઠક ફેરવી નાખશું. એ બાજુ બેઠકમાં કોઈ નામ બધા આમાં બેવાનું. મને ખબર પડે છે તો હું સમજો તો શું કે આપણી શાળા થોડીક નાની છે, હજી અડધીની જરૂર છે હજી. એટલે આવતી સાલે ખૂબ વ્યવસ્થા થઈ જશે. તમે કરી લેશો. પૂનમ સુધી તો નહીં થાય. પૂનમ સુધી તો ખુરશી મંગાવશો બધા. થોડીક ખુરશી મંગાવશો. આ કાંઈક બેઠક જેવું કાંઈક કરશો. ગુરુ મહારાજ કાંઈક વિચારે તો કાંઈક તો ગોઠવી દે. એ કરવાનો બોલવાનો આપણે કરવાનો નહીં. કોણ કરે? બોલીને પણ અમારે કરવાનો નહીં. એટલે અમારે વિચારી બોલવું. એને બધું કરવું પડે. આ જે બોલાય છે ને એને કરવું પડે. એટલે એને બધું એને દુઃખ થાય ઘણું. વિચાર બોલવું પડે. એટલે કોઈને તકલીફ પડી હોય તો માફ કરજો અને શાંતિથી અવાજ કર્યા બેસજો. અહીંયા થોડા હાંકડે ન આવતા રહેજો. બાકી અવાજ ઓછો થતો. એટલા માટે તમે બધા બહુ સમજદાર છો. તમે કેસો એટલું બોલી ડોક્ટરે બોલવાની હમણાં ના પાડી. થોડું હમણાં 5-6 દી આવ્યો છું ને બોડામાં. બહુ સત્સંગ કર્યો નથી. બેગને તો ઘરે જમી આવ્યો, સત્સંગ ન કર્યા. બોલો, જેને વાયક રાખ્યો એના ઘરે જમી ન કર્યો તો એને માથામાં લાગી બોલો તો તમે થોડી હાથ દયા કારણ કે ડોક્ટરે અમને એમ કીધું છે ઓછું બોલવાનું. એટલે બાઈક ડોક્ટર વેમ આવે છે, હું તો વેમાતો નથી. એ કે કાંઈક ઘોંઘાટમાંથી તમને થઈ ગયું. એ ઘોંઘાટમાંથી કાંઈક થઈ ગયું એના 22,000 મળે. કેટલા 22,000? બધે ફેરવી અને એવું કાંઈ નીકળ્યું નહીં.
એટલે આ કોઈ ડરવાની કાંઈ જરૂર નથી, પણ આ થોડુંક ઓછું બોલી તો સારું. એટલે આપણે ભગવાન પરમાત્માના નામ વિશે બોલીએ છીએ એટલે એમાં તો કાંઈ થાય નહીં. કેમ ને કેમ બોલતા હોય ને કાંઈ નથી થતું, આમાં શું થાય? કેમ ને કેમ બોલે કાંઈ થાય નહીં. આપણે બજારમાં જો અમુક માણસો બોલતા હોય તો આપણે એમ થાય કે આ માણસ એમ છે ને, તો આપણે તો પરમાત્માનું નામ લઈએ છીએ અને લાખોના ઉધાર આપણે કરવાના છે. એટલે આપણે બેસી રહીએ બે નથી આવે. હવે આપણે પંચમુખ કોણ બેસી રહીએ ને તો એ સારું નહીં. એટલે બધા જ્યાં હોય કેટલી બધી ભાવના હોય કે જાય તો કાંઈક બાપાને બે બોલ સાંભળીએ તો અમારે સત્સંગ તો લેવો જોઈએ. એટલે આપણે સત્સંગ તો ચાલુ જ રહેશે અને પછી તમારી વાણી પણ ચાલુ રહેશે કે આપણને આવો મનુષ્ય અવતાર મળ્યો છે. દેવોને દુર્લભ, દેવો પણ ઈચ્છા કરે કે ભગવાન મને તો મનુષ્ય અવતાર ને આપણને આપ્યો છે. આ એક ઘડી સમજ્યો બધાને વારંવાર દેવો ઈચ્છા કરે છે કે ભગવાન તો મનુષ્યનો અવતાર આપો, તો આપણે એટલામાં સમજી જવું જોઈએ કે આપણો અવતાર ઊંચો હશે. કાંઈ દેવોને દુર્લભ, દુર્લભ એટલે શું કહેવાય? દેવોને મનુષ્યનો અવતાર ન મળ્યો, આ મનુષ્યનો અવતાર એવો મને મળ્યો છે. શા માટે મળ્યો છે એ બધાને ખબર છે. અને હવે આપણને જે મેળવવાની શા માટે મળ્યો એના માટે શબ્દ ઉપદેશ એ આપણને બધું મળી ગયું એટલે તમે ઉત્તમ બની ગયા. તો એમ કહું છું આમાંથી ભજન કરતા કરતા તમે નરમાંથી નારાયણ બનવાના છો. નરમાંથી નારાયણ ગુરુ મળ્યા ને એટલે નારાયણ બનવાની કોઈ ખેતી નથી, બની જાય. તમે એક આખો બધા સાંભળ્યો છે કે ભમરી હોય, ભમરી માટીનું ઘર બનાવે પછી ઈડા લીલી ઈડા એમાં ગોતે બધે ભમ કરે બધે ફરે ગોતીને ઈ જે ડંખ મારવાની તૈયારી કરે ને ઊંચું મોટું કરે એને ઉપર. તો અમારે ભક્તિમાં ગુરુ ઉપદેશ એને આપી એવા બેસી જાય ને એવા નહીં, અને બેસી જાય એવા ઉપાડી લો તો એનો ઉધાર ન થાય. નીચું નમી જાય ને આમો ન જોવે ને એટલે ઉધાર ન થાય. જેમ ઈડા પણ ભમરીના સામે ઊંચી થઈ જાય ને એને જ ઉપર, અને એને પછી ડંક મારે પછી એને પીડા પણ થાય, પીડા સહન કરી લે, એને પોતાના ઘરમાં પૂરે મારી નામાં પછી માથે ગુજાર કરે. જો ગુજાર એ જેટલી તકી થાય પહેલી ડંક મારે પછી માથેનું ઘર બનાવવાનું કેવડું હોય એમાં પૂરે પછી એને ભૂકીન કરી એનો અવાજ કરે આગળ ધણકે મારે અને પછી ઉપર અવાજ કરે તો અવાજ સાંભળતા એ ઈંડામાંથી ભમરી બની જાય ઉપર ઉડવા મળે. આ તો આપણે પાપો છે ને ઈંડામાંથી ભમરી મળે તો આપણે એમાં ગુરુ જેવા બનવા માટે આવું થવું પડશે. ગુરુ આપણને સંબંધની ચટકી મારી, સંબંધની ચટકી પણ મારી, ગુજાર પણ કર્યો, ગામો ગામ ફર્યા, એક ગામ આપણે ઘરોઘર ફર્યા. આ ગુરુ બે બધું જ કર્યું. હવે આપણે એવું બનવા માટે કેવા પ્રયાસ કરવાના છે. અને જીતની ચટકી લાગ્યા વિના કેમ રીજે ગીલતાને રીઝાવવાના તો જીતની ચટકી એમાં લાગવી જોઈએ. સંબંધને સુરતા બે એક બનવી જોઈએ અને મને બે એક બની જાય છે. આપણને બધાને ખબર છે જેમ ચોમાસું હોય નદીઓ ગુજારો કરતી હોય, ભગવાન કરતી હોય, બધું સમુદ્ર ભરી જાય. ગંગા, જમુના, ગોદાવરી, સરયુ, મેઘરજ, વેદિકા, કેટલી શિપ્રા, કેટલી નદીઓના નામ છે. બધી જ નદીઓ એ સમુદ્રમાં પડે ને તમે એક નદીને ન બની શકશો. આજે બોલો બધી નદીઓ સમુદ્રમાં પડે એ બધું સમુદ્ર રૂપ બની જાય. એમાં આપણે પણ આ બધી વર્ત્યાને વિરામ આપીને એવું બની જવાનું છે, એવા થઈ જવાનું છે. તો તમે નરમાંથી ના ભગવાન જ છો. મમે પાસે જીવ લોકો કૃષ્ણએ કીધું આ બધા મારા આંસુ છે. કૃષ્ણ ભગવાન ખુદ ગીતામાં બોલ્યા આ બધા આંસુ મારા છે. તો ગુરુ મહારાજ કહી શકે આ બધા આંસુ મારા કહી શકે 100% સાચું છે. અને આપણે એમાં થઈ શકે થવાય છે. એના માટે બીજું કાંઈ મોટવાનું કરવાનું નથી કે આપણે બીજાને મળ્યા મને કેમ બધાને મળ્યા તો મને મળેલા જ સમજણ ખૂટે છે. જે બધાને મળી ગયા ને એવા એવા ભગવાન આપણને મળી ગયેલા છે. કાંઈ ભૂલ નથી એમાં. આપણી ક્યાં ક્યાં ખોટ નથી હોય, સમજણમાં ખોટ નથી હોય. સમજ આવી જાય તમે નીકળી જાઓ. હા નીકળી જવાના નથી એવું સમજણ તમને મળ્યું છે. કાયમને માટે હરદમ જાગી એક ફેરા તો મળી જાય દિલ નાદાન. શું કહેવું? હવે એમાં ખામી તમે રાખો તો શું કીધું તું બરાબર? હરદમ જાગીને એક ફેરો તો મળી જાય દિલ નાદાન. સાધુભાઈ ફેરો હરિની માળ ઓમ સૌની ઘટનાની સેલ બન્યા બહુ સારા. શ્વાસ ઉશ્વાસે ઘણો ગમી લેતો રંગ દર્શાવે શાસ્ત્ર બહુ સારા. સાધુભાઈ ફેરો હરિની માળ
શું કીધું? ગુરુના ભેટથી ગગન ચડિયા દેખ્યા કહેલા પરા, ઝગમગ ઝગમગ જ્યોતિ જલકે જલકે નવ લખતારા, સાધુભાઈ ફેરો હરિની માતા. આવી બધી વાણી છે. જણન જણન ઝાલની વાગે વાગે આનંદ પરા, ધ્યાન કરીને જાગીને જોયું દર્શન આ મોરલી વાળા. આ મોરલી વાળાના દર્શન થયા. દર્શન દીધા પ્રસન્નમાં ઉપડી ગયા રોદિયાના તાપા. પ્રેમ પ્રતાપે બાપુ કુંભાર બોલ્યા, મટી ગયા દિલના દાણા સાધુભાઈ ફેરો હરિની માતા. કુંભાર વાણી છે. આપણે દાદા કરવું છે. આ એક વાણીને તમે એને શીખીને ભજન શીખીને ગાઓ અને પછી એનો સત્સંગ કરો ને તો તમે નીકળી ગયા. બસ એટલી જ વાત. અને સમજી ગયા તો નીકળી ગયા. આ બધા નીકળી ગયા ને સમજી ગયા કે આ વસ્તુ બનાવે છે. પહેલી આની જરૂર છે, પછી આની જરૂર છે, પછી આની જરૂર, પછી છૂટી જાય. પછી કીધું ને કતલીમાંથી છૂટી કરી કેના ગાઓ કે ખોરણવાળામાંથી કોઈ રાબો બધું તો નીકળી ગયું બધું. શું કીધું? કતલીમાંથી હવે મારે કેની કરવી અને મારે ગીતે કેના ગાવા. અંદર વાળમાં માજી થોડી લીધો હોય. જેમ બેનાને ખબર હોય કે તમે દૂધ ધોઈ પછી એને ગરમ કરી પછી એમાં મેળવણ નાખો, પછી એક કે બે દી તમે જાપવા દો, પછી એની છાશ ફેરો. કેટલી વાર છાશ ફેરો? માખણ એટલી વાર માખણ આવ્યા પછી છાશ ફેરવા શું થાય? બધા આ તો સાંભળે ને. આ ગુરુ ભેદની વાત છે. માખણ આવ્યા પછી કોઈ પાયમાના સહારા ફેરે. શું કામ? એ આપણો માખણ આવી ગયો, હવે તાવાનું રહે, ઘી તાવાનું. પછી ઘી બને એટલે બગડે નહીં. ઘી 4 મહિના 6 મહિના 12 મહિના પડ્યું ઘી બગડે નહીં, કારણ ઘી કરી લીધું. પછી એને કઈ કઠણી મંડળી કરવાની નહીં, પૂરું થઈ ગયું. એમ આ ભક્તિ છે કે જેને આવું ભજન કર્યું ને એને પછી કાંઈ કરવાનું નથી. પછી હાલતા ચાલતા બેસતા ઉઠવું એના શ્વાસમાં નજર હોય. શ્વાસ તો બંધ થાય નહીં. જીવે કેવું આપણે શ્વાસા ભરવાના છે, એમાં ધ્યાન રાખવાનું છે, કાંઈ કરવાનું નથી. એમાં આપણે સુરતા રહી જાય. પૂરી વાત થઈ ગઈ. સુરતા ને સમજ આ બે એક થઈ જાય તો બરોબર. આ બે માંથી એક થવાનું. બે પછી બે પણ મટી જાય. આવો આપણા ગુરુનો સમજ છે. તમે બધા વારંવાર આવો વાત કરો એટલે તમે સમજી તો બધા જાઓ. બધાને આમાં સમજ તો પડે ને કે બધા સમજી જાય. પછી કે બાપુ મને કેમ કાંઈ ભજન લાગતું નથી, એ કઈ તો માથામાં લગાડો, તારા ઉપર નથી બોલતો. આ તો બધાની વાત છે. આ બધાને અમારા ઉપર આવે કે સમજી જાઓ તો સમજાઈ જાય તો આ બોલે એવી જો નથી છે. પરમેશ્વર પોતે અજ્ઞાની રાધા નારગાજી પોતે. શું કીધું? અજ્ઞાની રાધા નારગાજી પોતે. તો આપણે અજ્ઞાની શા માટે થવું? આંધળા સત્યા કે આંધળા શા માટે થવું? આપણે સમજેલા છીએ, આંધળા નથી, દેખતા છીએ. આપણે દેખીએ છીએ, સારામાં સારું દેખીએ. આપણે દેખીએ હું જગત નથી દેખતું. આપણે તો આંખો નવે તો હવે દેખીએ. આ તો છે કે નવે તો જોવાનો ગુરુમાં જે શેનાથી કીધું છે? દિવ્ય દ્રષ્ટિ, આંખથી નહીં, દિવ્ય ચક્ષુ. અર્જુને કૃષ્ણ ભગવાને અર્જુનને દિવ્ય ચક્ષુ આપ્યો કે તને આંખથી કાંઈ નહીં દેખાય. એવું આપણને બધાને ગુરુમાં એવું ચક્ષુ આપ્યું છે. હવે બધાને આપણને દેખાઈ ગયું છે. અંતર ચક્ષુ ખોલી ગયા છે, હૃદય ખોલી ગયું છે. એટલે હવે કંઈ આપણે બહાર ભટકવાની જરૂર નથી. મનને મજબૂત કરીને ઘરમાં રહેવાનું છે. ઘર મેલીને પરગટ નથી ફરવાનું. ઘર મેલીને પરગટ ફરશો તો બધું બોલો એટલે એનું બધી આપણે એ સંભાળ કોણ રાખે? ગુરુમાં આશીર્વાદ દે ને એ સંભાળ રાખી ગયો કે તમારો હારો થશે, તમારું ભજન વધશે. એ તો બધી રાડું પડે છે. હવે ધ્યાન આપણે એમાં રાખવાનું છે. બેડો પાર થઈ જશે બધાનો. આશીર્વાદ મારા દિલથી જ બધે કે ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ તમારું ભજન વધે. પણ ક્યારે વધે? તમારો ભાવ વધવો જોઈએ. અમારો આશીર્વાદ તો મળ્યો, પછી તમારો ભાવ વધવો જોઈએ. ભાવ વધો તો તમારો બેડો પાર, તો તમારો આ ફેરો બધો સફળ થઈ ગયો, તો ઉજાગરા વસૂલ થઈ ગયા. નહીં તો આપણી કચાશ રહી જાય. વાણી ખૂબ સાંભળવી, કારણ કે વાણી સાંભળશો તો વાણીમાંથી સત્સંગ નીકળશે. વાણી સત્સંગ જ છે. કોઈ સારી વાણી કરે, પણ વાણી ક્રમ પ્રમાણે થવી જોઈએ. ગુરુમુખીને વાણી કેવી કરવી કે એક વાણી નીકળી ગઈ, બીજી નીકળી ગઈ, પછી એના લારે કેવી વાણી બોલવી. આપણે સારી ઊંચી વાણી બોલાઈ ગઈ ને આપણે સુરગુણ વાણી બોલી તો અહીંયાથી બધાને આ 1000 માણસને કંટાળો આવે તો એ ભાઈને પાપ લાગે. મારી વાત સમજાય છે? આટલા બધા જ્ઞાની પુરુષો હોય, એટલા બધા બેઠા હોય, ઊંચી વાણી ગવાઈ ગઈ હોય, પછી કોઈ નીતિ વાણી બોલે એને તો ખબર નથી, પણ એનું એને પાપ લાગે. એને ખબર હોવી જોઈએ. આ તો એક નસો નામનો હાથો ચડ્યો ઉતરો પાસે જ્યાં જોઈ ત્યાં જુદો નથી. આ સતગુરુનો પાસો, આ સતગુરુનો વાસો છે ને એ બધે જ વ્યાપી રહ્યો છે. એટલે હવે મારી જીભ થોડી જલાય છે.
ને એટલું જ બોલાવજો કે ઉઘાડ થશે મારી તકલીફ છે થોડી. આ છોકરા કહી દે છે હોમવર્ક મને બધું મટી ગયું લઈ જાય કે ના બાબુ હજી નથી મટ્યું. આ બધા સંભાળ રાખે છે મારી. એટલે હવે બીજા સાથોને આપણે આપશું. तो सत्य गुरुदेव की, सनातन धर्म की, अपने अपने गुरु महाराज की. जब मशीन चोटी जाए ना जीप चोटी जाती तो लोग